ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામે પાંડવોના ગુરુ શ્રી દ્રોણ ઋષિએ મંચુદરી નદી કિનારે શિવાલયની સ્થાપના કરી હતી, જેમાં શિવજીની સ્થાપના કરી ત્યારે દ્રોણ ઋષિએ ગંગાજીના જલથી અભિષેક કરવા માટે એક શિલાને તોડી અને સાક્ષાત ગંગાજી પ્રસન્ન થયા અને ત્યારથી અત્યાર સુધી આ મહાદેવ પર અવિરત ગંગાજીનો અભિષેક થાય છે। વર્ષમાં ક્યારેક તો બાજુમાં વહેતી નદી ખાલીખમ હોય, પણ મહાદેવ ઉપર જળાભિષેક અવિરત ચાલુ રહે છે। ભૂતકાળમાં પણ દુષ્કાળના સમયે પણ આ ગંગાજીનો અભિષેક અવિરત જોવા મળ્યો છે। ત્યારે આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે લોકો મોટી સંખ્યામાં મહાદેવના પૂજન અર્ચન કરે છે। महादेव पर जलनो अभिषेक अविरतपणे चालू है। केवी रीते चालू है हजी सुधी घणा बधा लोकोए संशोधन कर्युं, पण ए प्रवाह क्यांथी आवे छे, केवी रीते आवे छे ए मेळवी शकातो नथी। एनो भाग के आ महादेवनुं मंदिरमां हजारों श्रद्धाळुओ आवे छे अने खास करीने खीचड़ी मानता लोग अहीं राखे छे अने ए मानता हजारों लोगोनी फळे छे। मंदिर द्रोणेश्वर मंदिर दर्शन करने आए थे। इसका पहले तो काफ़ी सुना था, भावुक भी था कि एक दिन जाके देखना है, क्योंकि मंदिर भगवान महादेव जी के पाँव चरण के नीचे ही नदी बहता है और ऊपर पहाड़ है। पानी का कहाँ से जैसे गंगा मैया सर से पानी अभिषेक करते हैं और नीचे पानी बह जाता है।